દરેક ગુજરાતીએ શિયાળાની સિઝનમાં ગરમા-ગરમ કાઠિયાવાડી રીંગણનો ઓળો તો ખાધો જ હોય છે, પણ શું તમે ક્યારેય દૂધીનો ઓળો ટ્રાય કર્યો છે? રીંગણની જેમ અત્યારે માર્કેટમાં આપણને દૂધી પણ સરળતાથી મળી રહે છે, એટલે દૂધીનો ઓળો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક દૂધી લેશું, એની છાલ સારી રીતે ઉખાડી લેશું. આખી દૂધીની છાલ ઉતારીને હવે આપણે દૂધીના નાના નાના ટુકડા કરીશું. આ રીતે પહેલાં દૂધીને 2 ભાગમાં કાપી લેશું અને પછી એને નાના નાના ટુકડામાં સમારી લેશું. આ રીતે બધા જ એક સરખા ટુકડા થાય એ રીતે આપણે દૂધીને કટ કરશું. હવે એક તપેલીમાં પાણી લઈ અને દૂધીને એમાં ધોઈ નાખશું. ધોયેલી દૂધીને કુકરમાં ઉમેરી અને તેમાં થોડું પાણી નાખીશું. હવે 3 કે 4 સીટી થાય ત્યાં સુધી દૂધીને બાફી લેશું. હવે એક ખાંડણીમાં લીલા મરચાં, 12 થી 15 કળી લસણ, 1 ઇંચ આદુનો ટુકડો અને થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. હવે થોડું આખું મીઠું ઉમેરી અને સારી રીતે ખાંડી લઈશું. એ થોડી અધકચરી પેસ્ટ થાય ત્યાં સુધી આપણે આને ખાંડી લઈશું. હવે આપણે જે કુકરમાં દૂધી બાફવા માટે મૂકી હતી એ સારી રીતે બફાઈ ગઈ છે. જો આમાં વધારે પાણી લાગે તો આપણે પાણીને નિતારી લેવાનું છે. એકદમ પાણી બધું દૂર કરી અને એક મેશરની મદદથી આ દૂધીને મેશ કરી લેવાની છે. એક પણ મોટો ટુકડો ન રહી જાય એ રીતે સારી રીતે મેશ કરવાની છે. હવે ગેસ ઉપર એક લોયામાં આપણે 3 ચમચી તેલ લેશું. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું ઉમેરીશું. રાઈ સારી રીતે ફૂટી જાય એટલે થોડી હિંગ ઉમેરીશું. હવે એમાં ઝીણી સમારેલી લીલી ડુંગળી ઉમેરીશું. હવે ડુંગળીનો જ્યાં સુધી કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એને સારી રીતે સાંતળી લેવાની છે. ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે આમાં આપણે ઝીણા સમારેલા ટમેટાં ઉમેરીશું. ટમેટાં સારી રીતે ચડી જાય એટલા માટે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે લીલા મરચાં, આદુ અને લસણની જે પેસ્ટ તૈયાર કરી હતી એ ઉમેરી દઈશું. બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી અને થોડી વાર તેલમાં સતળાવા દઈશું. લસણ અને આદુની કચાશ વહી જાય ત્યાં સુધી આપણે એને સાતળશું. હવે થોડી હળદર ઉમેરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. બધો જ મસાલો સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે જે મસાલો ઉમેરેલો છે એ સારી રીતે શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું. હવે તમે જોઈ શકો છો કે આપણો મસાલો એકદમ સારી રીતે પાકી ગયો છે. મસાલાની સાઈડની કિનારીએથી તેલ છૂટું પડવા માંડ્યું છે. આનો મતલબ આપણો મસાલો પરફેક્ટ શેકાઈ ગયો છે. હવે આપણે આમાં બાફેલી મેશ કરેલી દૂધી ઉમેરી દઈશું. બધી જ મેશ કરેલી દૂધીને એક સાથે ઉમેરી દઈશું. હવે મસાલો એકદમ સારી રીતે દૂધીમાં મિક્સ થઈ જાય એ રીતે આપણે એને હલાવતા રહીશું. મસાલો અને દૂધી મિક્સ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણો મસાલો દૂધીમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને એકદમ કલર પણ સારો આવ્યો છે. હવે આપણે આમાં સમારેલી લીલી ડુંગળીના પાન ઉમેરીશું. લીલી ડુંગળીના પાન ઉમેરવાથી આપણા ઓળાનો સ્વાદ પણ ખૂબ વધી જાય છે અને દેખાવમાં પણ સારો લાગે છે. હવે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું. સારી રીતે બધું મિક્સ કરી દઈશું. તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલ દૂધીનો ઓળો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરજો.